નમસ્કાર. જ્ઞાન વિનાની બુદ્ધિની ઘાતક મૂર્ખામી. સીધા જ વાત પર આવીએ. જરા કલ્પના કરો, એકદમ ઘનઘોર અંધારી રાત છે, સ્મશાનની ભયંકર શાંતિ અને ઝાડ પરથી આવતો પવનનો ડરાવણો સુસવાટો. બસ આ જ એ ડરાવણું વાતાવરણ છે જ્યાંથી આપણી આજની આ સફર, આ ક્લાસિક રાજા વિક્રમ અને વેતાળની કથા શરૂ થાય છે. આ કોઈ સામાન્ય વાર્તા નથી. આ એક એવું જબરદસ્ત ઉદાહરણ છે જે આપણને બતાવે છે કે જ્યારે તમારી પાસે દુનિયાભરનું જ્ઞાન હોય પણ અક્કલ એટલે કે કોમન સેન્સનો છાંટોય ન હોય ત્યારે કેવા ભયંકર પરિણામો આવી શકે છે. તો અહીં એક બહુ મોટો સવાલ ઊભો થાય છે. વધુ ખતરનાક શું છે, અજ્ઞાનતા કે પછી પ્રેક્ટિકલ સમજણ વગરનું પુષ્કળ જ્ઞાન? તમે જ વિચારો. આ માત્ર એક સવાલ નથી, આજના આપણા આખા એક્સપ્લેનરનો પાયો છે. આપણે ત્યાં કેવું હોય છે, જેની પાસે મોટી ડિગ્રી હોય, ખૂબ બધી માહિતી હોય, એને જ આપણે સૌથી હોશિયાર માની લઈએ છીએ, રાઈટ? પણ શું ખરેખર એવું હોય છે ખરું? આખી વાર્તા દરમિયાન આ સવાલ તમારા મગજમાં રાખજો, કારણ કે આગળ આપણે જે જોવાના છીએ ને એ જ્ઞાન વિશેની તમારી જૂની માન્યતાઓને સાવ હલામી નાખશે. જરા પિક્ચર ઇમેજિન કરો. રાજા વિક્રમ એકદમ સાહસિક, પોતાની પીઠ પર વેતાળને લટકાવીને પેલા સ્મશાનના પીપળના ઝાડ પાસેથી આગળ વધી રહ્યા છે, અને અચાનક એ ભયંકર શાંતિને ચીરતું વેતાળનો અટ્ટહાસ્ય ગુંજી ઉઠે છે. વેતાળ વિક્રમને કહે છે, રાજા, તારી હિંમતની તો દાદ આપવી પડે. ચાલ, તારો થાક ઉતારવા એક મસ્ત વાર્તા કહું. પણ હા, એક શરત છે. જો મારો સવાલ સાંભળ્યા પછી તું મૂંગો રહ્યો તો તારા માથાના ટુકડે ટુકડા થઈ જશે. આ કોઈ નાની સૂની ધમકી નથી, અહીં સીધો જીવન મરણનો સવાલ છે. મતલબ કે માત્ર જવાબ ખબર હોવી પૂરતું નથી, યોગ્ય સમયે બોલવું એ જ સાચું ડાપણ છે. જો વિક્રમ ચૂપ રહેશે તો એનો ખેલ ખતમ. અને અહીંથી વાર્તાનો પહેલો ભાગ શરૂ થાય છે, જાદુઈ જંગલનો ચમત્કાર. જુઓ, વાતાવરણ હવે અચાનક બદલાય છે. પેલા ડરાવણા સ્મશાનમાંથી આપણે સીધા જ એક લીલાછમ, એકદમ સુંદર અને જાદુઈ જંગલમાં પહોંચી ગયા છે. અહીં 4 ભાઈઓ ઊભા છે. આ ચારેય પાસે દુનિયાભરનું નોલેજ છે. બધા શાસ્ત્રો, બધી જાદુઈ વિદ્યાઓ એમને આવડે છે. એકદમ ટોપ ક્લાસ વિદ્વાનો. પણ એમનામાં એક બહુ મોટી ખામી છે. એમનામાં સાદી ભાષામાં કહીએ તો વ્યવહારુ બુદ્ધિ જરાય નથી. જંગલમાંથી પસાર થતાં થતાં એમને કેટલાક પ્રાણીના વિખરાયેલા હાડકાં મળે છે. બસ આ હાડકાં જોઈને એમને થાય છે કે ચલો આપણી વિદ્યાનો થોડો જાદુ બતાવીએ. અહીંથી જ અસલી ખેલ શરૂ થાય છે. હવે આ ભાઈઓ જે કરે છે ને એ જોવું ખરેખર માઇન્ડ બ્લોઈંગ છે. જો આ સ્ટેપ્સ. પહેલા ભાઈએ મંત્ર વાંચ્યો અને પેલા હાડકાં હવામાં ઉડીને એકબીજા સાથે જોડાયા. એક આખું હાડપિંજર તૈયાર. અને આ હાડપિંજર જોતાં જ ખબર પડી જાય કે આ કોઈ ખૂબ જ મોટા અને હિંસક પ્રાણીનું માળખું છે. પછી બીજા ભાઈનો વારો. એણે મંત્ર ભણ્યો અને એ નિર્જીવ હાડકાં પર માંસ અને લોહી આવી ગયા. માળખાએ એક ભયાનક આકાર લીધો અને અંતે ત્રીજા ભાઈએ મંત્ર બોલીને એના પર ચામડી અને વાળ ઉગાડ્યા. વાવ! આ આખી પ્રોસેસ જેટલી જાદુઈ છે ને એટલી જ ડરાવણી પણ છે. હવે એમની સામે એક અત્યંત વિશાળ, ખૂંખાર સિંહનું નિર્જીવ શરીર પડેલું હતું. ત્રણેય ભાઈઓએ કમાલ તો કરી દીધી, પણ હવે પછી જે થશે ને એ માનવ ઇતિહાસની સૌથી મોટી મૂર્ખામીઓમાંની એક બનવાની છે. અને બરાબર અહીં જ એક મોટો ટ્વિસ્ટ આવે છે. પેલા ચોથા ભાઈએ આ ભવ્ય અને ડરાવણા સિંહને જોયો અને પોતાના અહંકારમાં આવીને શું બોલ્યો ખબર છે? તમે બધાએ તો બહુ નાનું કામ કર્યું છે. અસલી કામ તો હું કરીશ. હું આમાં પ્રાણ પૂરીશ. જસ્ટ થિંક અબાઉટ ઇટ. આ વાક્યમાં કેટલો મોટો ઘમંડ છુપાયેલો છે. ભાઈની સામે સાક્ષાત કાળ જેવું એક ખૂંખાર પ્રાણી પડેલું છે. તોય એનો ઈગો એની આંખો પર પટ્ટી બાંધી દે છે. એને તો બસ એ જ સાબિત કરવું છે કે હું તમારા ત્રણેય કરતાં વધારે પાવરફુલ છું. એક ભૂખ્યા સિંહને જીવતો કરવાથી એની પોતાની જ શું હાલત થશે એનો રતિ બહાર પણ વિચારેને નથી આવતો. ભાગ 2: અહંકાર અને ઘાતક ભૂલ. એ ચોથા ભાઈએ પોતાના અહંકારમાં સાવ આંધળા થઈને મંત્ર ભણ્યો અને પેલા નિર્જીવ સિંહમાં જીવ ફૂક્યો. ઓ માય ગોડ! અને પછી જે થયું ને એ ખરેખર રૂવાડા ઊભા કરી દે તેવું હતું. મંત્ર પૂરો થતાં જ પેલા જાદુઈ વર્તુળમાંથી એક ભયંકર ગર્જના ઉઠી. આખું જંગલ ધ્રુજી ગયું. સિંહ જીવતો થયો હતો અને સખત ભૂખ્યો હતો. પરિણામ? આંખના પલકારામાં જે સિંહે ચારેય ભાઈઓ પર અટેક કર્યો અને એમને ફાડી ખાધા. બાપરે! આટલું બધું અદ્ભુત જ્ઞાન અને જાદુઈ શક્તિઓ ધરાવતા 4 મહાન વિદ્વાનો પોતાની જ એક મૂર્ખામીભરી ભૂલનો શિકાર બની ગયા. એક જાદુઈ ચમત્કાર ક્ષણભરમાં એક ભયાનક સ્વપ્નમાં ફેરવાઈ ગયો. હવે જુઓ, અહીંયા જંગલનું એ ડરાવણું દ્રશ્ય ગાયબ થાય છે.
વેતાળ પોતાની વાર્તા અટકાવે છે અને વિક્રમ સામે એક જબરદસ્ત કોયડો મૂકે છે. ચાલ વિક્રમ, બતાવ આ ચારેય ભાઈઓના મોત માટે સૌથી મોટો જવાબદાર અને સૌથી મોટો મૂર્ખ કોણ છે? પહેલા 3 ભાઈઓ કે પેલો ચોથો ભાઈ? આ સવાલ ખાલી વિક્રમ માટે જ નથી હો, આ તમારા અને મારા માટે પણ છે. જરા વિચારો, શું પહેલા 3 ભાઈઓ ગુનેગાર છે, જેમણે હાડકાં ભેગા કર્યા, માંસ અને ચામડી બનાવી, કે પછી ચોથો ભાઈ જેણે એમાં જીવ પૂર્યો? યાદ છે ને વેતાળની શરત? જો વિક્રમે સાચો અને લોજિકલ જવાબ ના આપ્યો તો એના માથાના ટુકડે ટુકડા થઈ જશે. પણ ભાઈ, રાજા વિક્રમનો તર્ક પણ એકદમ સોલિડ હતો. વિક્રમ જરાય ગભરાયા વગર ફટાક દઈને જવાબ આપે છે કે ભાઈ, સૌથી મોટો મૂર્ખ અને ગુનેગાર તો પેલો ચોથો ભાઈ જ છે. કેમ? કારણ કે પહેલા 3 ભાઈઓ જ્યારે પોતાનો જાદુ વાપરી રહ્યા હતા ને, ત્યારે શરૂઆતમાં એમને ખબર નહોતી કે આ કયા પ્રાણીના હાડકાં છે. એ લોકો તો બસ અજ્ઞાનતામાં પોતાની કળા અજમાવી રહ્યા હતા. પણ ચોથો ભાઈ, એને તો બધું જ ખબર હતી. એણે પોતાની સગી આંખે જોયું હતું કે ભાઈ, સામે એક ખૂંખાર જંગલી સિંહ ઊભો છે. પરિણામ શું આવશે એ એકદમ ક્લિયર હોવા જ છતાં એણે માત્ર પોતાનો વટ પાડવા માટે, પોતાના ઈગો માટે આ મોટા ખતરાને ઇગ્નોર કર્યો. અને એટલે જ આ બધા મોત માટે ચોથો ભાઈ જ સંપૂર્ણપણે જવાબદાર છે. તો સાચી વ્યવહારુ બુદ્ધિ એટલે કે કોમન સેન્સ કહેવાય કોને? આ એક એવી સમજણ છે જે જીવન સામેના સ્પષ્ટ જોખમ વખતે પેલા પુસ્તકીય જ્ઞાનને બાજુ પર મૂકી દે છે. વિક્રમનું લોજિક એકદમ ક્લિયર છે કે પેલા ચોથા ભાઈ પાસે દુનિયાભરનું નોલેજ હતું, તેને મોટા મોટા મંત્રો આવડતા હતા. પણ એનામાં એ બેઝિક કોમન સેન્સ નહોતી કે ભાઈ, એક હિંસક પ્રાણીને જીવતું કરવાથી મારો પોતાનો જ જીવ જશે. સીધી વાત છે ને? જ્યારે સામે મોત દેખાતું હોય ત્યારે તમારી પાસે કેટલું મોટું જ્ઞાન છે એ નથી જોવાતું, પણ તમે એ પરિસ્થિતિમાં કેટલો પ્રેક્ટિકલ નિર્ણય લો છો ને, એ જ તમને બચાવે છે. ચોથા ભાઈની ડિગ્રીઓ એના કોઈ કામ ના આવી, કારણ કે એના પાયામાં ડહાપણ જ નહોતું. વિક્રમનો આ પરફેક્ટ અને એકદમ લોજિકલ જવાબ સાંભળીને વેતાળ ખુશ થઈ ગયો અને એણે એક સુવર્ણ વાક્ય કીધું: વ્યવહારુ બુદ્ધિ વગરનું જ્ઞાન હંમેશા વિનાશ જ લાવે છે. બસ આ એક જ વાક્યમાં આખી કથાનો નિચોડ આવી જાય છે. વેતાળ વિક્રમની હોશિયારીની દાદ આપે છે, પણ પોતાની શરત મુજબ વિક્રમ બોલ્યો એટલે વેતાળ ફરીથી હવામાં ઉડીને હી 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 કરતો પેલા સ્મશાનના ઝાડ પર જઈને લટકી જાય છે. આ સીન ભલે વાર્તાનો અંત લાવે છે, પણ તે આપણા મગજમાં ક્યારેય ના ભૂસાય એવો એક પાઠ ભણાવી જાય છે. જ્ઞાન એ શક્તિ છે, બિલકુલ છે, પણ ડહાપણ વિના એ શક્તિ એવી તલવાર બની જાય છે જે પકડનારને જ કાપી નાખે. તો અંતે એક બહુ મોટો પ્રશ્ન આપણા સૌના માટે ઊભો થાય છે. શું આપણી આજના જમાનાની બુદ્ધિમત્તામાં ક્યારેક પોતાના જ વિનાશક પરિણામોને અગાઉથી જોઈ શકવાની એ બેઝિક સમજનો અભાવ જોવા મળે છે ખરો? વિચારો, આજના આ મોડર્ન યુગમાં આપણી પાસે ટેકનોલોજી, વિજ્ઞાન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવું જબરદસ્ત જ્ઞાન છે. જાણે અજાણે આપણે રોજે રોજ આવા નવા સિંહ બનાવી રહ્યા છીએ અને એમાં જીવ પણ પૂરી રહ્યા છીએ. પણ શું આપણે હંમેશા આપણી વ્યવહારુ બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ ખરા? શું આપણે આ નવી શોધોના ખતરાઓને સાચા અર્થમાં ઓળખી શકીએ છીએ? વિક્રમ અને વેતાળની આ પ્રાચીન કથા આજે પણ એટલી જ સાચી છે જેટલી સદીઓ પહેલાં હતી. યાદ રાખજો, પુસ્તકીય જ્ઞાન કરતાં કોમન સેન્સ હંમેશા ઉપર જ રહેશે. આ વિચાર સાથે જ આપણે આજના આ એક્સપ્લેનરને અહીં જ વિરામ આપીએ છીએ. ફરી મળીશું એક